નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? થાકી તો નથી ગયા ને એલઆરડીના મેરિટની રાહ જોઈને કે પછી પીએસઆઈના પેપર 2 ના માર્ક્સની રાહ જોઈને? થોડોક સમય તો લાગશે, પણ જ્યારે આવશે ત્યારે છે એ ખુશી જેટલી પણ થશે ને, એ આ બધો સમય જેટલો પણ જાય છે એમાં જેટલી પણ છે એક શંકા કુશંકાઓ થઈ રહી છે એ બધાનું નિવારણ થઈ જશે. હવે અહીં આપણે મેઇન પ્રશ્ન એ જ છે કે ખરેખર પહેલા પીએસઆઈ નું મેરિટ આવશે કે પછી એલઆરડી નું? તો જે છે ને આપણે આ વિડીયોમાં એના વિશે થોડી ઘણી ચર્ચાઓ કરશું. પરંતુ ચર્ચાઓને ચાલુ કરીએ એ પહેલા તમે લોકો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે ઉમેદવારોને મદદરૂપ થાય એવા વિડીયો લાવતા રહીશું, એટલે તમે લોકો છે એ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને સાથે સાથે છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી @પિકાક્ષીબેન, એને જો તમે લોકો હજુ સુધી ફોલો ન કરી હોય તો જલ્દીથી ફોલો કરી લેજો. એમાં પણ આપણે છે એ નવું કન્ટેન્ટ લાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન એ કે શું પહેલા એલઆરડી નું મેરિટ આવશે કે પછી પીએસઆઈ નું આવશે? કારણ કે આપણે જો વાત કરીએ ને તો એલઆરડી નું છે એ ડીવી કમ્પ્લીટ થઈ ગયેલું છે, પરંતુ સામે છે એ પીએસઆઈ ના પેપર 2 ના માર્ક્સ જ નથી આપેલા. હવે પીએસઆઈ ના પેપર 2 ના માર્ક્સ આપે, એનું છે એ ડીવી લિસ્ટ તૈયાર કરે, એનું ડીવી કમ્પ્લીટ થાય, એ પછી છે એનું મેરિટ બનાવે, તો ખરેખર શું પહેલા પીએસઆઈ નું મેરિટ આપશે એ લોકો કે પછી છે એ પહેલા એલઆરડી નું આપી દેશે? કારણ કે એલઆરડી નું ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે ને એ ભરતી બોર્ડ શું વિચારી રહી છે એના ઉપર કઈ નક્કી નથી થતું. જો એ લોકો હાઈકોર્ટનો ઓર્ડર માને છે તો એ લોકોએ ફરજિયાત છે એ પીએસઆઈ નું રિઝલ્ટ પહેલા આપવું જોશે. પરંતુ જો એ લોકો હાઈકોર્ટનો ઓર્ડર નથી માનતા અને પોતપોતાની છે એ મનમાની કરે છે, તો પછી છે એ કદાચ એવું બને કે પહેલા છે એલઆરડી નું મેરિટ આપી દે અને પીએસઆઈ નું છે પાછળથી આપે. હવે હાઈકોર્ટમાં ઓર્ડર આપેલો છે પહેલા ઊંચી પોસ્ટનો આપો પછી નીચી પોસ્ટનો આપો, એટલે છે એ સીટો ન બગડે. કારણ કે આવડી મોટી ભરતી લેવાતી હોય અને પછી છે એ સીટો ભરતી લેવાઈ ગયા છતાં પણ ખાલી રહી જાય, એ વાત યોગ્ય ન કહેવાય. એટલે જો ભરતી બોર્ડ છે એ હાઈકોર્ટની ઓર્ડર છે એ માને છે, તો પછી એવું થશે કે પેલા છે એ પીએસઆઈ નું રિઝલ્ટ આપશે, અથવા તો છે એ લોકો નથી માનતા તો એલઆરડી નું આપી દેશે. હવે મેઇન પોઈન્ટ એ કે કદાચ એ લોકો એવું પણ કરે કે છે ને એલઆરડી નું પ્રોવિઝનલ છે એ મેરિટ લિસ્ટ આપી દે અને સાથે સાથે છે એની સાથે જ પેરેલલમાં એ લોકો છે એ પીએસઆઈ નું પણ આપે. પીએસઆઈ નું એક બાજુ છે એ ડીવી કમ્પ્લીટ થતું હોય, એની પ્રક્રિયા ચાલતી હોય, અને બીજી બાજુ છે એ એલઆરડી નું છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપી દે. જો અને એવું થાય કે એલઆરડી માં તો છે એ વધારે ઉમેદવારો હતા એટલે ડીવી ની પ્રોસેસ છે એ લાંબી ચાલેલી, પરંતુ પીએસઆઈ માં તો છે માત્ર 472 જગ્યાઓ છે, એટલે કદાચ 2 ગણા ઉમેદવારોને પણ ડીવી માટે બોલાવે છે તો 1000 ઉમેદવારોની આસપાસ છે એ થશે. એટલે એટલા ઉમેદવારોનું ડીવી છે એ એક દિવસમાં પણ કમ્પ્લીટ થઈ જાય. એટલે એક દિવસ છે એના ડીવી નો કાર્યક્રમ રાખી દે, ડીવી કમ્પ્લીટ થઈ જાય એટલે એ લોકોનું છે એ ફાઇનલ મેરિટ છે એ 2 કે 3 દિવસમાં આપી દે. જો 2 કે 3 દિવસમાં એ લોકોનું ફાઇનલ મેરિટ આપી દે છે તો પછી છે એ સાથે એલઆરડી નું જે પ્રોવિઝનલ મેરિટ આપ્યું હતું એમાંથી છે એ લોકોને ઓપ્ટ નો ઓપ્શન આપી દે કે જે લોકો છે એ પીએસઆઈ માં લાગ્યા છે કે પછી બીજી જગ્યાએ ક્યાંય લાગ્યા છે તો એ લોકો છે એ જો પોતાની રીતે સમજી વિચારીને ઓપ્ટ આઉટ કરે છે તો એ લોકોને ઓપ્ટ આઉટ માટેનો ઓપ્શન આપે, જેથી છે એ બીજા ઉમેદવારોને લાગવાનો છે એ ચાન્સ બની રહે. એટલે એક છે આ સંભાવના હાલ દેખાઈ રહી છે કે કદાચ છે ભરતી બોર્ડ આવી રીતે ગોઠવે. જો આવી રીતે ગોઠવે તો ઉમેદવારોને ફાયદો થાય, અને જો એ સાવ રાહત જોઈ છે કે પહેલા છે એ સંપૂર્ણ પ્રક્રિયા પીએસઆઈ ની પૂર્ણ થઈ જાય અને પછી છે એ એલઆરડી નું આપશું, તો વિદ્યાર્થી મિત્રો થશે એવું કે જે લોકોને છે હાલમાં જે જણાવી રહ્યા છે કે ડિસેમ્બરમાં નવી ભરતી આવશે, તો એ છે એ ભરતીને પાછળ જવાની છે. અને હાલ આપણે જાણીએ છીએ એવી રીતે કે જે પણ લોકોને ટ્રેનિંગ માટે છે એ આપણને જે લોકો ટ્રેનિંગ આપવાના છે એ લોકોની ટ્રેનિંગ છે નવેમ્બરમાં ચાલુ થવાની છે અને 3 કે 4 ડિસેમ્બરની આસપાસ છે એ પૂર્ણ પણ થઈ જશે. એટલે અત્યારની છે એ પ્રક્રિયા જોતા એવું લાગે છે કે કદાચ એવું બને કે એ લોકો છે એ નવેમ્બરના મિડ સુધી 20 કે 25 નવેમ્બરની આસપાસ કે નવેમ્બરના એન્ડિંગ સુધી છે એ બંને ફાઇનલ મેરિટ આપી દે, અને ડિસેમ્બરમાં છે એ લોકો 15 ડિસેમ્બર કે પછી ડિસેમ્બરના એન્ડિંગમાં, અથવા તો જો એક વખત ફાઇનલ મેરિટ આપશે પછી પણ છે એ પ્રોસેસ લાંબી રહેવાની છે. એટલે એ લોકો છે એ નવેમ્બરના એન્ડિંગમાં છે આ લોકો ફાઇનલ મેરિટ આપે છે, અને એ લોકો એ પછી છે એ પોલીસની પ્રક્રિયા હશે. આપણે છે પોલીસ સ્ટેશનેથી એનઓસી કઢાવવાનું હશે, એ એક પ્રક્રિયા હશે. પછી મેડિકલ તમારું થશે, મેડિકલની પ્રક્રિયા હશે.
એટલે આ બધું થતાં થતાં છે એ કદાચ 1-1.5 મહિનો નીકળી જાય. તો જાન્યુઆરીના મિડ સુધીમાં છે તમારી ટ્રેનિંગ ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના રહે. એટલે અત્યારે જો ભરતી બોર્ડ આવી રીતે ગોઠવે છે ને તો કદાચ જાન્યુઆરીના મિડ સુધીમાં છે એ ટ્રેનિંગ ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને એવી રીતે નથી ગોઠવતી તો છે એના કરતાં વધારે સમય જતો રહેશે. અને જો આવી રીતે ચાલે છે ભરતી પ્રક્રિયા અને જાન્યુઆરીના મિડ સુધીમાં એ લોકો ટ્રેનિંગ છે એ ઉમેદવારોની ચાલુ કરી દે છે તો 99% એવા ચાન્સીસ છે કે જૂન જુલાઈમાં છે એ બીજી ભરતીની જાહેરાત થઈ જશે અને એ લોકો છે એ દિવાળીની આસપાસ છે એ ગ્રાઉન્ડ લેવાઈ જશે. એટલે તમે લોકો છે આ ભરતીમાં આવી ગયા છો, તમારે ખબર છે કે ટ્રેનિંગમાં જવાનું છે, તો પછી છે તમે નિરાશ કરીને બેસી જાઓ, કારણ કે એ આજ નહીં તો કાલ રિઝલ્ટ તો આવવાનું જ છે. અને જો તમે આ ભરતીમાં છે 1-2 માર્ક્સથી રહી ગયા છો કે થોડા ઘણા માર્ક્સથી રહી ગયા છો તો પછી એવું થાય કે તમે લોકો છે એ આવતી ભરતીની પ્રક્રિયા ચાલુ કરી દો, પ્રોસેસ ચાલુ કરી દો, બધી પણ પ્રિપરેશન, તો છે એ તમને આવતી ભરતીમાં એનાથી ફાયદો થાય અને તમે લોકો છે એ જલ્દીથી એમાં પણ લાગી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી છે એ આપણે જે હાલમાં છે એ રિઝલ્ટ આવવાનો છે એને લઈને થોડી ઘણી ચર્ચાઓ. જો તમને માહિતી સારી લાગી હોય તો પછી વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.